ભાવનગર જિલ્લામાં રહેતા આ મહિલા સખી મંડળ સાથે જોડાઈ આત્મનિર્ભર બન્યા. આજના સમયમાં મહિલાઓ માત્ર ઘરકામ પૂરતી જ સીમિત નથી રહ્યા, પરંતુ સખી મંડળો મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાનું અસરકારક માધ્યમ સાબિત થઈ રહ્યા છે. સખી મંડળ સાથે જોડાઈને અનેક મહિલાઓ નાનો મોટો વ્યવસાય શરૂ કરી રહ્યા છે, પરિવારજનોની આવકમાં વધારો કરી રહ્યા છે. મારું નામ વિલાસબેન ઢાપા, મારું ગામ માળવાવ. હું આ મંડળમાં જોડાણી અને છેલ્લા 7 વર્ષ થશે. મારા મંડળનું નામ જય બુડ ભવાની છે. હું આ મંડળમાં જોડાણી પછી મેં અલગ અલગ વસ્તુ બનાવવાની તૈયાર કરી, નકર તો હું 12 મજૂરીએ જાતી. પછી મેં 10,000 ફંડ લઈને મેં ઘર બેઠા ભરત ભરવાનું, ગૂંથવાનું, મોતીનું એવું કામ ચાલુ કર્યું. પછી મેં 10,000 ફંડ એમાં નાના મોટા કામ કરીને પૂરા પાડી ને પછી મેં વડલોન લઈ અને મોટા કામ કરવાનું વિચાર્યું તે નહીં, આમાંથી મારે આગળ વધવું છે, એમ મારે બહાર પણ કામે ન જવું પડે. પછી મેં વડલોન લઈને ઘરે બેઠા મોતીના તોરણ, ઝુમર, ભરત ભરવાનું, ગૂંથવાનું, ઝૂલા એવું મોટા મોટા કામ રાખું છું. બેનો મને ઓર્ડર આપે એટલે. ને સાઈડમાં મારે દુકાન છે પ્લાસ્ટિકનું, પછી રેડીમેડ સાડી, કટલેરી એવું સાઈડમાં હું ધંધો કરતી જાઉં. સમય મળે એમ આ મોતીનું ને ભરત ગૂંથણનું ને એવું કામ કરતી જાઉં. મારે બહાર કામે નથી જવું પડતું. ને આ મંડળમાં જોડાણી પછીનો મને ખૂબ ખૂબ આભાર. ને આ મંડળમાં થી મને ખૂબ આગળ મને અંધું જાણવા ને જોવા પણ મળ્યું છે. તમે બેન વસ્તુ તૈયાર કરો એ ક્યાં સુધી વેચાણ થાય છે અને કેટલા રૂપિયાથી શરૂઆત થઈ અને કેટલા રૂપિયા સુધીની વસ્તુ તૈયાર કરો છો? જેવો નમૂનો હોય, જેવા ઓર્ડર પ્રમાણે અમે મજૂરી લઈએ છીએ. ઓલા ઉપર થઈને અમે મજૂરી લઈએ છીએ, એમ નમૂના ઉપરથી 1,000-1,500 જેવો નમૂનો હોય એવી રીતના અમે મજૂરી પણ લઈએ. ભાવનગર જિલ્લાના માળવાવ ગામે રહેતા વિલાસબેન, જેમણે મજૂરીનું કામ છોડીને ઘર આંગણે હસ્તકલાનો વ્યવસાય શરૂ કર્યો અને આજે દર મહિને સારી એવી આવક મેળવી રહ્યા છે. હાલ આ બહેન ભરત ગૂંથણ, મોતીકામ અને હસ્તકલાની વિવિધ વસ્તુઓ બનાવવાનો વ્યવસાય કરી રહ્યા છે. શરૂઆતમાં ઓછું વેચાણ થતું હતું, પરંતુ ધીરે ધીરે લોકોની માંગ વધતી ગઈ અને આજે આ મહિલા મહિને 15,000 રૂપિયા કરતાં પણ વધુની આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે. અગાઉ પોતે મજૂરી કામ કરતા હતા, પરંતુ લોન લઈને આ વ્યવસાય શરૂ કર્યો અને તેમાં સફળતા મેળવી છે. આજે તેઓને કોઈ પણ જગ્યાએ કામે કે મજૂરી કરવા માટે જવું પડતું નથી. ઘર બેઠા જ પોતે સારી એવી આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે.